દોસ્તો, આજે હું તમને એક એવી કહાની કહેવા જઈ રહ્યો છું જે તમે સાંભળશો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જશે। આ એક સુરતની કહાની છે જેમાં એક ભિખારીને ભગવાન શંકર ખુદ પોતે જમાડવા આવે છે। તો વધુ વાર ન લગાડતા ચાલો આ કહાની સાંભળીએ। સુરતની ધમધમતી ગરમી અને તડકામાં સુખીલાલ કરીને એક વૃદ્ધ રહેતા। એ આંખે અંધ અને વૃદ્ધાવસ્થાના લીધે હાથે પગે હારી ગયેલા હતા। તેનાથી કંઈ કામ ન થાય, તે ચાલી પણ ન શકે। આજુબાજુના લોકો વધ્યું ઘટ્યું હોય ને એ ખાવાનું આપે અને એમની ઠેકડી પણ ઉડાવે કે સુખીલાલ, તમે તો કેવા સુખી છો। આવું સાંભળી અને સુખીલાલ પણ કહેતા કે મારા જેવો સુખી તો તમે કોઈ પણ નહીં હોય। મને મારો ભોળો નાથ ખાધે ખૂટવા દે એમ નથી। ના તો મને કંઈ ખોવાનો ડર, ન તો મને કંઈ મેળવી લેવાનો ડર। હું તો આરામથી ખાઈ પીને જો મોજ કરું છું। સુખીલાલ બધાને આવો જવાબ આપે। આ સાંભળી આજુબાજુના લોકો કહેતા કે ડોસો તો ગાંડો થઈ ગયો લાગે। ખાવામાં વાંધો છે અને સુખી છું, પોતાની જાતને એવું કહે કે હું મોટપ કરું છું, હું સુખી છું। આવા ધૂમધમતા તડકામાં અંગ પર સારા કપડાં પણ નથી। આખો દી રસ્તામાં સૂઈ રહેતો આ માણસ તો મોટી મોટી વાતો કર્યા કરે છે। સુખીલાલ પાસે ના તો રહેવા ઘર હતું કે ના તો પહેરવા કપડાં અને ના તો ખાવા કંઈ ધાન હતું તો ખાલી અંગૂઠાની નાનું એક શિવલિંગ। સુખીલાલ એની પાસે એક નાનકડું એવું શિવલિંગ રાખતા જેની એ રોજ પૂજા કરે। એનાથી પૂજા કરતા ચંદન, ચાંદલો, ફૂલ, ફળ આ બધું ક્યાંથી લાવે? એ તો એક ગરીબ હતા, રસ્તા ઉપર રહેતા હતા। જોત જોતામાં શ્રાવણ માસ આવ્યો અને બધા મંદિરે જઈ અને શિવને પ્રસન્ન કરવા જાત જાતના ફળ ફૂલ, બીલીપત્ર, ચંદન, પુષ્પ, દૂધ અને ખીર આવું બધું ચડાવે। જ્યારે સુખીલાલ પાસે તો પીવા પાણી પણ નહોતું સાહેબ। પણ સુખીલાલ પોતે પોતાની રીતે જે વસ્તુ મળે ને એ નાનકડા એવા શિવલિંગને અર્પણ કરે। લીમડાના પાન એને બીલી સમજી અને નાનકડા એવા શિવલિંગને ચડાવી દે। ક્યારેક પીપળાનું પાન મળે ને સાહેબ, તો એ પાનને બીલી સમજી અને શિવલિંગ ઉપર ચડાવી દે। એક દિવસ કોઈ વાટકીમાં છાશ મૂકી ગયું કે ડોસો છે ને છાશ પી જશે, પણ સુખીએ એ છાશને પીધી નહીં સાહેબ। એને દૂધ સમજી અને મહાદેવ ઉપર ચડાવી દીધું। આજુબાજુમાં જોઈ રહેલા લોકો કહેવા લાગ્યા કે ડોસો ભોળાને દૂધ ચડાવે છે કે છાશ? છાશ ન ચડે ભોળા, આવું બધું એને કે લોકો એને મેણા મારે અને હસે પણ એના ઉપર। ત્યારે સુખીલાલ બોલ્યા કે મેં ભોળાનાથને દૂધ જ ચડાવ્યું છે, છાશ નથી ચડાવી। મારો ભોળો જરૂરથી આવશે। બધા તેણે ગાંડો સમજી અને પોતપોતાના રસ્તે નીકળી જાય। ત્યાં તો થોડી વારમાં ત્યાં એક બાળક આવ્યું અને આવીને એના કાલા ઘેલા શબ્દોમાં બોલ્યું કે દાદા, હું 2 દિવસથી ભૂખ્યો છું, મેં કંઈ ખાધું નથી, મને કંઈ ખાવાનું આપો ને। સુખીલાલ એ બાળકની વાત સાંભળી અને આંખમાં આંસુ આવી ગયા અને એ આંસુ ટપકી અને શિવલિંગ ઉપર પડ્યું। સુખીલાલ પાસે કંઈ ન હતું, પણ એનાથી બીજાનું દુઃખ ના જોવાયું સાહેબ। પોતાના દુઃખને કોઈ દિવસ ના તો રોતા અથવા ના તો કોઈ બીજાને કહેતા, પણ બીજાને દુઃખી જોઈ અને પોતાની આંખમાં આંસુ આવી ગયા। એમની પાસે એક નાનકડા એવા રૂમાલમાં રોટલીનું પોટકું બાંધેલું હતું। એ પોટકું કાઢી અને એમાંથી એક રોટલી કાઢી। રોટલીમાં સાહેબ વાસ આવતી હતી, જાણે 2-3 દિવસથી એ વાસી હોય। સુખીલાલે રોટલી કાઢી અને પાણીમાં બોળી અને પેલા બાળકને આપે, જેથી બાળક પોચી રોટલી ખાઈ શકે।
સુખીલાલ ફરીથી પોટલીમાં હાથ નાખે ને અને જોવે છે તો હવે એની પોટલીમાં સાહેબ કાંઈ નથી. ભૂખ તો સુખીલાલને પણ લાગી હતી. પેલા બાળકે આ જોઈને રોટલી પાછી આપી દીધી કે દાદા, તમારી પાસે એક જ રોટલી છે, જો આ હું ખાઈશ ને તો તમે તો ભૂખ્યા રહેશો, તમે શું ખાશો? ત્યારે સુખીલાલ હસીને બોલ્યા, મારો ભોળોનાથ છે ને, ક્યાં મને કોઈ દી ભૂખ્યો રહેવા દે છે? હું તો હમણાં જ ભરપેટ ભરી અને જમ્યો છું. તું વાંધો નહીં, આ રોટલી તું ખાઈ જા. જેવી બાળકે મોઢામાં વાસી રોટલી મૂકી એવો 32 જાતનું ભોજન અને એનો વોટકાર આ સુખીલાલને આવ્યો. સુખીલાલ સાહેબ સમજી ગયો કે નક્કી મારો ભોળોનાથ આવ્યો છે અને પોતાની આંખો મીચી દીધી. બીજા દિવસે બધા આજુબાજુ વાતો કરતા હતા કે સુખીલાલ જે ડોસો હતો એ અચાનક ક્યાં ચાલ્યો ગયો. કોઈ કહે ભાગી ગયો હશે, તો કોઈ કહે આંધળો હતો, રસ્તો ભૂલ્યો હશે, ક્યાંય ભટકતો હશે. પણ સાહેબ, સુખીલાલ તો પરમ સુખ પામી અને વૈકુંઠ પહોંચી ગયા હતા. કોઈનું ભલું કરવાથી મોટું સુખ દુનિયામાં બીજું કોઈ જ નથી. જે કોઈને ના મળ્યું એ સુખીલાલને મળ્યું. સાહેબ, બધા તો ભગવાનને ભોજન કરાવવા જાય, પણ સુખીલાલ પાસે તો ભગવાન ખુદ ભોજન કરવા આવ્યા. જો સાચા મનથી ભક્તિ કરો ને તો ભગવાન અવશ્ય મળે છે. કેમ કે ભગવાનના હાથની રોટલીનું બટકું ખાય અને સુખીલાલ તો પોતે વૈકુંઠમાં ચાલ્યા ગયા હતા. બસ આવી રીતે સાચા મનથી જો ભગવાનની ભક્તિ કરીએ ને તો ભગવાન આપણને ગમે તે પોઝિશનમાં મળી શકે છે. ઓમ નમઃ શિવાય.